મારું નામ સોલંકી નિકુંજ કુમાર દિનેશભાઈ છે. મારું વતન ચાણસ્મા છે, જિલ્લો પાટણ છે. હું અહીંયા બરોડામાં રિસર્ચ સેન્ટર અંજનામાં હોસ્પિટલમાં 12 તારીખે આવેલ 11 તારીખે આવેલ 12 તારીખે મારું સ્કેનિંગ કરેલું શરીરનું આખું અને એનો રિપોર્ટ પાસ આવેલ. તો 13 તારીખે મેં અહીંયા દવાના રિસર્ચ માટે મને રોકાણ આપેલ. તો એ કંપનીમાં 13 તારીખે હું રોકાયો. 14 તારીખે મારા ઉપર રિસર્ચ કરવામાં આવ્યું. દવાનું નામ બીપીની દવા હતી. 14 તારીખે 15 તારીખે 16 તારીખે હું બહાર નીકળ્યો. બહાર નીકળીને અહીંની હું ડોમેટરીમાં 2-3 દિવસ રોકાયો અને પછી 21 તારીખે બીજો ભાગ હતો મારો સ્ટડીનો. તો 21 તારીખે પાછો ત્યાં ગયો. 21 તારીખે મને સેમ્પલ લેવામાં આવ્યું, મારું રિપોર્ટ કરવામાં આવ્યો, ECG કરવામાં આવ્યું અને પછી મને અંદર એન્ટર થવામાં આવ્યો. તો પછી 22 તારીખે મને પાછું ફરી દવા આપવામાં આવી અને મારા દવા આપીને મને કેન્યુલેશન કરવામાં આવ્યું. તો કેન્યુલેશનમાં 25 થી 30 પંચર મારા હાથમાં પાડવામાં આવેલા હતા. તો એ લોકોને મેં કીધું, સાહેબ મારે આ વસ્તુ કરવી નથી, મને ઘરે જવા દો, તમારું પેમેન્ટ બી જોતું નથી. તો એ લોકોએ એમ મને કહ્યું કે તારે ઘરે જવું હોય તો અમે કહીએ એમ લખી આપ અને લખાણ કરી આપ કે બહાર જઈશ તો તારી કોઈ જવાબદારી રહેશે નહીં અને અમારી કોઈ જવાબદારી રહેશે નહીં અને કંઈક તું મરી જાય, આત્મહત્યા કરે તો અમારે કોઈ લેવા દેવા નહીં. અને સાહેબ આવું એ લોકોએ ડૉક્ટરે અને તેના સ્ટાફે કીધેલું, સ્કેનિંગ સ્ટાફે કીધેલું એવું. આજના રિસર્ચ સેન્ટર બરોડા, રિસર્ચ સેન્ટર હોસ્પિટલ સેવાંશી બરોડા. હા, માણસો ઉપર રિસર્ચ કરવામાં આવે છે. હા, પૈસા આપે છે એ લોકો. તો મેં પૈસા પણ ના પડી, પણ મને આવી પછી મેં એ દવાના લીધે 2 દિવસ અહીંયા રોકાયો. પણ ડિપ્રેશન અને આવા ખરાબ વિચારોના લીધે મેં 26 તારીખે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી લેખિતમાં. તો 27 તારીખે એ લોકોને બોલાવ્યા અને મને બોલાવ્યો. તો બંનેના જવાબો લીધા. તો પોલીસ એ લોકોએ એમના કાગળિયા બધા લઈને આવ્યા હતા કે અમે પૈસા આપી દીધા છે, આમ છે તેમ છે, કે દવાખાનામાં દાખલ થવું હોય તો કરી આપું છું. દવાખાનામાં દાખલ થવાનો કંઈ વાંધો નથી સાહેબ, તમે દવા કરાવો વાંધો નથી, પણ મારી જિંદગીનું શું? મને અત્યારે ડિપ્રેશન આવી રહ્યું છે, તમે અત્યારે ડિપ્રેશનમાં છું, આત્મહત્યાના વિચારો આવે છે, એનું શું? મારી જિંદગીનું શું આગળ સાહેબ? આવા રિસર્ચ કરવામાં આવે છે અહીંયા. પછી હા, પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન આપેલ છે. તો પોલીસ સાહેબે 27 તારીખે એમને બોલાવે, મને કીધું કે હવે હું એમના કેમેરા ચેક કરું, બધું પ્રૂફ લાવું, પછી તારી કમ્પ્લેન લઈશ. એના સિવાય એફઆઈઆર ના આપી શકું. મારે આગળ કે બધું ચેક કરવું પડે ને. તો પાયલા ગામ્ય તાલુકા પોલીસ સ્ટેશન બરોડા તે ત્યાં ગયેલ અને પછી મેં લેખિત ત્યાં પોલીસ પીઆઈ સાહેબે મારા જોડે કંઈક એમના પક્ષમાં જ કે બધું કે આવું કર્યું છે, હું મારી તું તારી જાતે બહાર આવ્યો છે, આવું દવા કર્યું છે, અહીંયા હતો, અહીંયા તો બધું લખાઈ નીચે સહી લીધી. મને કે અત્યારે તું સહી આપી દે, પછી તારી તપાસ કરી અને પછી હું તને લઈશ, અહીંયા બોલાવીશ. મેં કહ્યું સારું સાહેબ. તો આજે હું ફરી આવેલો. તો અત્યારે કહે છે તારા હજા કેમેરા આવ્યા નથી, હજુ આગળથી કંઈક રિપોર્ટ આવ્યા નથી, ડૉક્ટરનો રિપોર્ટ બાકી છે કંઈ આવવાનો. પછી મને લાગશે કાયદા કાનૂનમાં યોગ્ય હશે તો હું એફઆઈઆર લઈશ.